टॉप स्टॉक्स थी डिटेल સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રાખીશું? જી ગુડ મોર્નિંગ વન્સ અગેન. અને ખાસ કરીને આજના દિવસે આપણે સૌથી પહેલાં ફોકસ કરી લઈએ જે અસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે એના પર, કારણ કે ગઈકાલે જો સેબીએ અમુક નિર્ણયો લીધા અને આ નિર્ણયોની અસર આપણને આ બધી કંપનીઓ પર આવતી દેખાશે. મ્યુચ્યુઅલ ફંડ્સ અંગેના નિર્ણય આવ્યા છે કે જેની અંદર ઇન્ડેક્સ ફંડ અને ETF માટે બેઝ એક્સપાન્શન રેશિયો જે છે એ ખાસ કરીને અહીંયાથી ઘટાડ્યો છે. ખાસ કરીને મ્યુચ્યુઅલ ફંડ છે એના એક્સપેન્સ રેશિયોમાં 15 બેઝિસ પોઈન્ટ સુધીનો ઘટાડો અહીંયાથી કર્યો છે. ક્લોઝ એન્ડેડ ઇક્વિટી સ્કીમનો બેઝ 0.25થી ઘટાડીને 1% કર્યો છે. અને બીજી તરફ લિક્વિડ સ્કીમ આધારિત ફંડ્સ ઓફ ફંડનો બેઝ જે છે એને પણ ઘટાડીને 0.9% પર અહીંયાથી કર્યો છે. વેલ, મ્યુચ્યુઅલ ફંડના એક્ઝિટ પર, એટલે એક્ઝિટ લોડ જેને આપણે કહીએ છીએ, 0.05% વધારાનો ચાર્જ હવે નહીં લાગે. અને કેશ ટ્રેડર્સ અને બ્રોકરેજ ઘટાડીને પણ 0.06% કરી નાખી છે. અને AMCના ડેરિવેટિવ ટ્રેડ પર પણ બ્રોકરેજ ઘટાડીને લગભગ 0.02% કરી નાખી છે. એટલે આ બધાની અસર ખાસ કરીને તમને આજના દિવસે આ બધી જે અસેટ મેનેજમેન્ટ કંપનીઓ છે, HDFC AMC છે, UTI AMC છે, નિપ્પોન લાઈફ AMC કે આદિત્ય બિરલા સનલાઈફ કે ઇન ધેટ કેસ કેનેરા રેબેકો AMC પણ જે હાલમાં લિસ્ટ થયેલી છે, આ બધા પર આપણને આજના દિવસે કદાચ થોડું ઘણું એક્શન આવતું જોવા મળી શકે છે. એટલે એના પર ધ્યાન રાખજો. આ બધી કંપનીઓના માર્જિન અને એનાને લઈ થોડીક ચિંતાઓ અહીંયાથી વધતી જોવા મળી રહી છે. એટલા માટે જુઓ, મોર્ગન સ્ટેનલી ખાસ કરીને અહીંયા છે કે HDFC AMC પર ઇક્વલ વેઇટ કોલ આપી રહ્યા છે. ટાર્ગેટ એમના 2700ના આપ્યા છે. એમને હું ખાસ કરીને કહેવું છે કે આનાથી લગભગ 60થી 70% ઇમ્પેક્ટ જે ડિસ્ટ્રીબ્યુશનથી છે એને લઈને નેટ ઇમ્પેક્ટ લગભગ 1થી 1.5 બેઝિસ પોઈન્ટની અહીંયાથી આપણને આવતી જોવા મળી શકે છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન રાખવાનું. જ્યારે જેફરીઝ અહીંયાથી કહી રહ્યું છે કે AMC માટે, બ્રોકર્સ માટે અને RTA માટે આ જે આખો નિર્ણય છે તે એક પોઝિટિવ રહેશે. અને ખાસ કરીને ઇક્વિટી AUM જે છે એ 3થી 5 બેઝિસ પોઈન્ટનો અસર એના પર આવતી જોવા મળશે. અને CLSA પણ અહીંયાથી ખાસ કરીને એ જ કહી રહ્યું છે કે આ પ્રકારના જે ચેન્જીસ છે તેને લઈને થોડીક -2 બેઝિસ પોઈન્ટથી +3 બેઝિસ પોઈન્ટની અક્રોસ AMT ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. એટલે કે પ્રોફિટેબિલિટી પર અહીંયા કોઈ બહુ મોટી અસર આવવાની નથી એવું તેમનું કહેવું છે. એટલે આ બધી કંપનીઓ પર આજના દિવસે નજર રાખીશું કયા પ્રકારનો ટ્રેડ આપણને જોવા મળે છે. એટલે એના પર એક ફોકસ રાખજો. બીજી તરફ KP એનર્જી આજના દિવસે ફોકસમાં રહેશે, કારણ કે એમણે જો બોત્સવાના સરકાર સાથે એક MOU કર્યા છે, રિન્યુએબલ એનર્જી પાવર ઇન્ફ્રા માટે MOU કર્યા છે અને 36,000 કરોડનું રોકાણ તેઓ ખાસ કરીને KP એનર્જી કરશે. બીજી તરફ નવા રિન્યુએબલ પ્લાન્ટ, ટ્રાન્સમિશન લાઇન, આ બધાનો પણ સમાવેશ થાય છે. અને 5 ગીગાવોટ ક્લીન પાવર ક્ષમતાનો ઉમેરો કંપની કરવા જઈ રહી છે, જે ઘણા મોટા સમાચાર છે. એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે અહીંયાથી એક સારી તેજી આપણને વધતી જોવા મળી શકે છે KP એનર્જીની અંદર. એટલે એના પર એક ફોકસ રહેશે. વેલ, આગળ વધીએ અને ટીટાગઢ રેલ સિસ્ટમ, અહીંયા એક નવા ઓર્ડર મળવાના સમાચાર છે. રેલવે મંત્રાલય પાસેથી તેમને ઓલમોસ્ટ 273 કરોડનો ઓર્ડર મળ્યો છે. તો કે ઓર્ડરનો પ્રકાર કયો છે, કઈ ડિટેલ છે એ વધારે સામે નથી આવ્યું, પરંતુ ઓવરઓલ એક સારા અપડેટ અહીંયાથી ખાસ કરીને ટીટાગઢ રેલ સિસ્ટમ માટે બનતા દેખાઈ રહ્યા છે. એટલે એના પર એક ફોકસ રાખજો. આની સાથે તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનો છે ઓલા ઇલેક્ટ્રિકને પણ, કારણ કે જો ગઈકાલે આપણને અહીંયાથી સમાચાર મળ્યા હતા ફાઉન્ડર અને જે એના ફાઉન્ડર છે ભાવેશ અગ્રવાલ, એમણે લગભગ 0.25%ની આજુબાજુનો હિસ્સો ગઈકાલે વેચ્યો હતો, પરમ દિવસે વેચ્યો હતો. જોકે ગઈકાલે વધુ એમણે 4.2 કરોડ શેર્સ અહીંયાથી વેચ્યા છે અને લગભગ 234 કરોડના શેર્સ વેચ્યા છે. અને 2 દિવસમાં ઓલમોસ્ટ તમને અહીંયાથી 6.82 કરોડ જેટલો અહીંયાથી શેર્સ વેચતા જોવા મળ્યા છે. એટલે તેઓ અહીંયાથી પોતાનો હિસ્સો ઘટાડી રહ્યા છે. સમાચાર એવા છે કે અહીંયાથી તેમના પર પર્સનલી 260 કરોડનું દેવું છે, જેને લઈને તેઓ ખાસ કરીને આ વેચી રહ્યા છે. આ ઉપરાંત પણ જે પ્લેજ કરેલા, એટલે કે ગીરવે મૂકેલા શેર્સ છે એને છોડાવવા માટે પણ તેઓ આ પ્રકારે વેચવાલી કરી રહ્યા છે, એવા એક સમાચાર છે. જો કે અહીંયાથી એવા સમયે તેઓ વેચવાલી કરી રહ્યા છે કે જ્યારે ઓલરેડી ઓલાના શેરની અંદર આપણે ઉપલા સ્તરેથી ખાસું એવું કરેક્શન જોઈ ચૂક્યા છીએ. એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે કદાચ તમને આ સમાચાર વધુ નેગેટિવ અસર આજના દિવસે આપી શકે છે. વેલ, આ ઉપરાંત ટેક્સમેકો રેલ પર પણ નજર રાખવાની. અહીંયા પણ તમને જુઓ, પશ્ચિમ રેલવે પાસેથી લગભગ 6.7 કરોડનો ઓર્ડર મળ્યો છે. જે પ્રકારની કંપનીની સાઇઝ છે, આ ઓર્ડર ઘણો નાનો કહી શકાય, પરંતુ એક અપડેટ તરીકે તમારે આને ખાસ તરીકે ધ્યાનમાં
રાખવું જોઈએ ટેક્સમેકો રેલની અંદર, એટલે એના પર એક નજર રાખજો. અને છેલ્લે HCL ટેકનોલોજી નેધરલેન્ડ સ્ટેટ ASN બેંક છે એની સાથે કરાર કર્યા છે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે. એક નવી ડીલ અહીંયાથી આપણને થતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. અહીંયાથી આવનારા સમયમાં કદાચ BFSI સેગમેન્ટ થોડુંક વધારે સારું પરફોર્મ કરતું દેખાય HCL ટેક માટે, એટલે એના પર એક નજર રાખીશું. એટલે ઓવરઓલ એક AMC કંપનીઓ, ઓલા ઇલેક્ટ્રિક એના પર તો નજર છે જ. KP એનર્જી આજે સારા સમાચાર આવ્યા છે, કઈ રીતે રિએક્ટ કરે છે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ આરતી, તમારી લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક ખાસ ક્યાં નજર? જે અહીંયા ઘણા કાઉન્ટર છે. શરૂઆત NTPC ગ્રીન એનર્જી સાથે કરીએ તો અહીંયા જે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, સબસિડરી ખાવડા પ્રોજેક્ટથી કમર્શિયલ ઓપરેશન શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. આ સાથે 300 મેગાવોલ્ટના 37.9 મેગાવોલ્ટનું કમર્શિયલ ઓપરેશન કંપનીયાથી શરૂ કરતી જોવા મળશે. તો એક પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે એક મામૂલી ખરીદારી આપણે જોઈ હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. NTPC ગ્રીન એનર્જી અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સાયન્ટનું છે. અધિગ્રહણ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. યુએસની કંપની નાઇનટેક ટેકનોલોજીમાં 65% હિસ્સાનું અધિગ્રહણ અહીંયા કંપની કરવા જઈ રહી છે. સાથે સબસિડરી જે છે તે 9.3 કરોડમાં 65% હિસ્સાનું અહીંયા અધિગ્રહણ કરતી જોવા મળશે. તો પોઝિટિવ સમાચાર છે સાયન્ટ માટે. એક ફોકસ અહીંયા પણ આજના દિવસે બનતું દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં રાખવાનું છે તે GMR પાવરનું કાઉન્ટર છે. બોર્ડ પાસેથી 1200 કરોડ સુધી ફંડ એકત્ર કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને શેર્સ અને વોરંટના પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા અહીંયા ફંડ એકત્ર કરવાને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને કારણે એક નજર GMR પાવરના કાઉન્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવિટી અહીંયા પણ આ સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર ઇન્ડિયન ઓવરસીઝ બેંકનું કાઉન્ટર છે. ગઈકાલે OFS ખુલવાના સમાચાર હતા અને આ OFSને સારો રિસ્પોન્સ મળતો દેખાઈ રહ્યો છે. જ્યાં નોન રિટેલની વાત કરી લે તો લગભગ 7.6 કરોડ શેર્સનું ઓવર સબસ્ક્રિપ્શન થતું દેખાઈ રહ્યું છે. સાથે સરકાર 1% ગ્રીન શૂ વિકલ્પનો ઉપયોગ અહીંયાથી કરતી જોવા મળશે હવે. અને આજે રિટેલ માટે OFS જે છે તે અહીંયાથી ખુલવા જઈ રહ્યો છે, તો એક ધ્યાન રાખવાનું રહેશે. IOBનું કાઉન્ટર ગઈકાલે આ ખાસી વેચવાળી આપણે જોઈ હતી કાઉન્ટરમાં, આજે અહીંયા કઈ રીતે રિએક્શન આવે છે એના પર ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર એન્થની વેસ્ટ હોલ્ડિંગનું કાઉન્ટર છે. હેન્ડલિંગનું કાઉન્ટર. અહીંયા જે રીતે ઓર્ડર મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સબસિડરીના જોઈન્ટ વેન્ચરને BMC પાસેથી ઓર્ડર મળ્યો છે. લગભગ 1330 કરોડના 2 ઓર્ડર અહીંયાથી કંપનીને મળતા દેખાઈ રહ્યા છે. તો એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ફોકસમાં રાખવાનું છે MV ફોટોવોલિક પાવરનું કાઉન્ટર છે. સર્ટિફિકેટ મળવાના પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને કર્ણાટકા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપમેન્ટ બોર્ડ પાસેથી પોઝેશન સર્ટિફિકેટ મળ્યું છે. એટલે પોઝિટિવ સમાચાર છે અને કંપનીને ખાસ કરીને આ સર્ટિફિકેટ જે છે બોર્ડ પાસેથી 100 એકર જમીન માટે પોઝેશન સર્ટિફિકેટ મળ્યું છે, એને કારણે એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક એક્શન આપણને તેજી તરફની બનતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે અર્ગો કેપિટલની વાત કરી લે તો NCD ઇસ્યુ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપની 20 કરોડના NCD ઇસ્યુ અહીંયાથી કરતી જોવા મળશે. 50 કરોડના ઓવર સબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ પણ અહીંયા બનતો દેખાઈ શકે છે આપણને, તો ધ્યાન રાખવાનું રહેશે. અર્ગો કેપિટલ અહીંયા પણ એક એક્શન આપણને સમાચારના લીધે બનતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આજે આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા. તો એ સાથે